સાબરમતી નદીના પટ્ટામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, 3 આરોપી ઝડપાયા. અમદાવાદના વણચર ગામ પાસે સાબરમતી નદીના પટ્ટામાં મળેલી અજાણ્યા પુરુષની લાશના કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ કરેલી ડીઝલની ખરીદી પરથી સંપૂર્ણ હત્યાનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7 અસરકારક નાઇટ પેટ્રોલિંગ અને ટેકનિકલ તપાસના આધારે આ હત્યાકાંડનો ભેદ ઉકેલ્યો છે. લાશની હાલત ખરાબ હોવાને કારણે શરૂઆતમાં ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી. સઘન તપાસ બાદ 3 આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલ આરોપી અન્ય ગુનામાં વોન્ટેડ હોય. પોલીસ તેની પૂછપરછ અર્થે તેના ઘરે વારંવાર આવતી હોય અને આરોપીને એવી શંકા હતી કે મરણ જનાર જાવેદ પોલીસને તેમના વિરુદ્ધ કંઈક બાતમી આપી રહ્યો છે, જેના કારણે પોલીસ વારંવાર તેના ઘરે આવે છે. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલુ છે. એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના વણજર નદીને પટમા વિસ્તારમાં હતી. એ દરમિયાન એને એક સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જે જાહેરાત કર્યા પછી એમાં આકસ્મિક મોત એડી દાખલ થયેલી હતી અને એડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી તરત જ. એ પછી ડૉક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે મર્ડરની એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને એલસીબી ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી પોલીસ એક પેટ્રોલ પંપમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. તે પછી એલસીબી ઝોન 7ની ટીમે સીસીટીવી ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી, જો ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકની પૂછપરછમાં બીજા 2 આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી. એમાં એને એવું કર્યો હતો કે જો જીતેન્દ્ર મુખ્ય આરોપી છે, જીતેન્દ્ર એને જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા, એને શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એને ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકને પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા. એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને ઓટો ચલાવતા હતા